રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। લીમડા ચોક પાસે અકસ્માતની ઘટના બની છે। કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે। મીઠાભાઈ ધંધુકિયા નામના 65 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે। કાર ચાલક વૃદ્ધને ઉડાવી ફરાર। પોલીસે કાર ચાલકને ઝડપી તપાસ હાથ ધરી છે। તો કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, શું વધુ માહિતી? जी लिमड़ा વિસ્તારમાંથી પસાર થતા હતા વહેલી સવારમાં એ સમયે તેમને કારે જે છે અડફેટે લીધા હતા અને જે છે મીઠાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। જે છે કાર ચાલક તે ઘટના સર્જીને ફરાર થઈ ગયો હતો। તો બીજી તરફ મીઠાભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ ખાતે। હાલ તેમનું પોસ્ટમોર્ટમ જે છે ચાલી રહ્યું છે। પરિવારજનોમાં એક ખાસ આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમના જે દીકરીઓ છે તે આક્રંદ સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને જે લાપરવાહ કાર ચાલક છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। સાથે જ તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તે આરોપી ઝડપાય નહીં અને તેમની સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ પણ નહીં સ્વીકારીએ અને આવા જે છે કાર ચાલકો તેમને જે છે કડક સજા થવી જોઈએ તેવી માંગ પણ કરી હતી। તો બીજી તરફ જે છે મૃતક આક્રંદ છવાયો। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું। અમરેલીમાં રફતારના રાક્ષસ બેફામ થયા છે। બેફામ કાર ચાલકે 2 બાઇકને લીધા અડફેટે। અકસ્માતમાં એક બાળક અને એક મહિલાનું મોત નીપજ્યું છે। એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મહુવા રોડ પર અકસ્માત સર્જાયો હતો। 2 બાઇકમાં સવાર અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા। અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી ફરાર થયો છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડવામાં આવ્યા હતા। સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુબના ગઈકાલે રાત્રે સાવરકુંડલાના મહુવા રોડ ઉપર જે અકસ્માત સર્જાયો તેમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું। અન્ય 5 લોકો છે એ ઈજાગ્રસ્ત હતા, પરંતુ તેમાંથી એક 14 વર્ષનું બાળક છે એ અત્યંત ગંભીર હોવાના કારણે તેને અમરેલીથી ભાવનગર સારવાર માટે લઈ જતા હતા। તે દરમિયાન રસ્તામાં જ તેનું મોત નીપજ્યું છે। એટલે આ સમગ્ર અકસ્માતમાં હવે મોતનો આંક 2 પહોંચ્યો છે અને 4 લોકો હજુ પણ સારવાર હેઠળ છે। આ સમગ્ર